બહુ મસ્ત છે. હે છોકરીઓ જોવે કે અમને ન લઈ ગયા. સંતોષ ને બોલાવો. સંતોષભાઈ આવ્યો અમારે ન આવ્યા. તમને બગીચા સરીને કેવું લાગ્યું? કેતો આનો જવાબ કરો. અમારે તો હાડુભાઈ હજી ખાલી અમે કેટલા 200 પગથિયા ચડ્યા છીએ. કેવું લાગ્યું હાડુભાઈ તમને? અને સરસ મજાનું ઊભું ફેટ્યું છે. આપણે માતાજી તો આપણે હાજર છે. કેમ તો જય માતાજી, આવીને આવી રક્ષા કરતા રહીજો. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. મિત્રો અત્યારે જો આપણે બધું કામકાજ પતાવીને આપણે જવાનું છે ક્યાં? આપણે જવાનું છે ચામુંડામાના દર્શન કરવા, જ્યાં 3 મુખવાળા માતાજી બિરાજમાન છે. તો આપણે ત્યાં જઈને તમને દર્શન કરાવવાનું. અમારે મેડમે જો ત્યાંથી અમારે મેડમ ત્યાર થઈ ગયા છે. લાડુબેન છે અને મારી હારી તો હારે જ છે હમણાં. હવે તારે છે ને ત્યાંથી આને તળાજા મુક્તિ જવાનું છે રિટર્ન. લાડુ તારે આવું હોય તો આવજો બેટા. રાજુલા તો અમારે હાટુભાઈ છે ગેસ પુરાવા ગયા છે. તો અમારે ગેસ પૂરે છે. મિત્રો અત્યારે તો આપણે વાપીથી નીકળી ગયા છીએ. વાપી સિટીમાં હાઈવે ઉપર ચડી ગયા છીએ. હાટુભાઈ હવે જવું છે ને જલ્દી? પાનેરા હવે આંકવા અમે જલ્દી. અરે હમણાં ગયા ઘા. અને પાછળ જો બધું પરસુરણ બેસી ગયું છે. સંતોષભાઈ ક્યાં ગયો? મજામાં ને બેટા? લાડુ ને દેખાડી. લાડુ કેમ ગઈ? ક્યાં ગઈ? હા, લાડુબેન અમારે હાવ પાછળ બેઠા છે. એટલે લાડુબેન ને ડુંગરો ચડવો છે એટલે આપણે જઈએ છીએ. મિત્રો અત્યારે જો આપણે પાનેરા પહોંચી ગયા છીએ. હવે આપણે લઈ લઈએ પ્રસાદી. હાડું પ્રસાદી નથી લેવાની છે ને. કેટલાની છે? આપણે પ્રસાદી લઈ લીધી છે. સંતોષ પૈસા આપી દે. તો આપણે જો ગાડી પાર્ક કરી દીધી છે અને આ પાર્કિંગ છે એનું. અહીંથી આપણે જવાનું છે સીધું ઉપર. મિત્રો જો આપણે અહીંથી સ્ટાર્ટિંગ થાય છે દાદરની. તો મિત્રો આમ તો ચોટીલા જેવું જ છે બધું. આમ ચોટીલા સડી એવું જ લાગે. કામ ને આમ ચોટીલા જેવું છે ને બધું. અમારે હાળી ને અમારે લાડુબેન આવે છે. થોડોક થાક લાગતો જાય છે. અમારે મેડમ ધીમે ધીમે ચડે છે અને સંતોષભાઈ તો બહુ આગળ પહોંચી ગયો. મિત્રો જુઓ તમે મારી હાળી અત્યારે એટલા પગથિયા ખાલી ચડી છે. તમે મોઢું જો એ બેસી ગયા એવું છે. અને અમારે મેડમે પોરો ખાઈ લીધો છે. ઘડીક બેસી જાઓ, પોરો ખાઈ લો. તમને પગથિયા ચડીને કેવું લાગ્યું? કેતો આનો જવાબ કરો. અમારે તો હાડુભાઈ હજી ખાલી અમે કેટલા 200 પગથિયા ચડ્યા છીએ. કેવું લાગ્યું હાડુભાઈ તમને? ધબકારા વધી ગયા. માતાજી પ્રસન્ન થઈ જાય એવું લાગે છે? થાય છે ને એટલું કેટલી ભોગવી તો નહીં થાય હવે. તો અમારે હાડુભાઈ થોડોક થાકી ગયો છે કારણ કે જમીન તરત નીકળ્યા ને એટલે થોડુંક આપણને થોડુંક આપરો ચડી ગયો છે. અને આ લોકો પાછળ બેસી ગયા છે જુઓ તમે. કારણ કે હવેના બધા માણસો છે ને જલ્દી તકલાદી થઈ ગયા. ખોરાકે તકલાદી થઈ ગયા એમાં તકલીફ થાય. હા, બાકી પહેલા તો બધા હતા ભાભલા. તમારે એક લાડવે તો એટલો ડુંગરો ચડી જતા. તો એવું બધું છે. તમારે કેમ છે કોમેન્ટમાં કહેજો. મિત્રો જો અમારા હાડુભાઈને હેલે આવે છે. થાકી જાય છે અમારા ભાઈ શ્રી. હાલો ઝડપથી આવો. તો અમારા હાડુભાઈની જો બાજુમાં આવી ગયા છે. તો તમને કેવું લાગ્યું આમ ડુંગરો ચડવામાં? ડુંગરો ચડવામાં તો ભગવાન દેખાય. એવું છે? ભગવાન દેખાય છે. તો અમે થોડાક આગળ જઈએ, બરાબર ને? જાવ હાલો આવી. જો મિત્રો આ પાનેરાનો નીચેનો વ્યૂ કેવો મસ્ત છે. જો ફાઇનલી મિત્રો અત્યારે તો મંદિર આવી ગયું છે, નજીક આવી ગયું છે. થોડીક વારમાં તમને દર્શન કરાવી. થાકી ગયો ભાઈ. ટોટલ પગથિયા છે 705 પગથિયા છે. તો
જો તમને બતાવો 705 પગથિયા છે. મિત્રો તમે દર્શન કરી લો માતાજીનું. જય મા ગોરી દર્શન કરી અમારે મેડમ દર્શન કરે છે. એ સરસ મજાનું મંદિર આવેલું છે પાનેરમાં. મિત્રો તમે સરસ મજાના દર્શન કરી દીધા, અમે સરસ મજાના દર્શન કરી દીધા. હવે આપણે આગળનું શું છે એ તમને બતાવીએ. કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. મેડમ આવી ગયા છે, દર્શન કરી લીધા ને? મજા આવી ગઈ ને? આગળ જો સીરીનો મોરો છે, હનુમાન દાદાનું મંદિર છે આગળ આવેલું. જય હનુમાનજી દાદા છે. જય હનુમાન દાદા, રક્ષા કરજો બધાની. તો આપણે જો શ્રીફળ વધી રહ્યું છે અને સરસ મજાનું ઊભું ફેટ્યું છે. આપણે માતાજી તો આપણે હાજરા હાજર છે. કેમ? તો જય માતાજી, આવીને આવી રક્ષા કરતા રહીજો. કેમ બટા, મજા આવી ગઈ? અરે ફૂલ મોજ. કેમ દર્શન કરી માતાજી? લીધા. હા સરસ થઈ ગયા ને? આનંદ આવી ગયો. પછી દાદાને વિડીયો કોલ કરશે પાછો. કરો આગળ. આ દર્શન કરાવી દીધું દાદાને. પાનેરા જો આ રીતનો ડુંગર છે અને આગળ પાછો એક મંદિર આવેલું છે સરસ મજાનું. થોડી વારમાં તમને બતાવું. મિત્રો અહીંયા જો આપણે અંબિકા માતાજી, હનુમાનજી દાદા, મહાકાળી મા અને નવદુર્ગાનું મંદિર આવેલું છે બાજુમાં. સરસ મજાનું જો તમે જો સામેથી દર્શન કરીને સામુંડામાના દર્શન કરીને સીધું આ બાજુ વૈયાવાનું પાછળની છે એટલે બાજુમાં મહાકાળી માનું મંદિર આવેલું છે સરસ મજાનું. તમને દર્શન કરાવું થોડી વારમાં. બાજુમાં મહાકાળી માનું મંદિર સરસ મજાનું આવેલું છે. તમે દર્શન કરી લો. જય મહાકાળી મા. મિત્રો દર્શન કરવાની બહુ મજા આવી ગઈ. મેડમ અમારે આવે છે, એને ભાઈ વાત કરે છે કારણ કે રાતે આપણે ત્યાં જમવાનું છે. બોલો બોલો હાટુભાઈ. અને જો અહીંથી બહુ સરસ મજાનો વ્યૂ આવે છે. આ મંદિર છે સામે અને આ ઉપર બધું જો આ રીતનું છે. અમારો સ્ટાફ બધો જો ચટપટું ખાવા મળ્યા છે. અને આ શું છે તમે કોમેન્ટમાં કહીજો આને શું કહેવાય? ક્યાં સંતોષ, કેવું સારું છે? મજા આવે એવું છે? મજા આવે. અને મેડમ અહીંયા જો ખુરશી બેસી ગયા છે કારણ કે એને તડકો લાગી ગયો છે. ચશ્મા લઈ લેવાય ને? તમે લઈ જાઓ તો થાય ને. હા તમે બધા ચશ્મા પહેર્યા છે, મને એકને જ નથી લઈ દેતા. હા તો લઈ દઈ બીજું. હા, ચશ્મા વગરની આ રાખી. વખતે અમરેલી જાય ત્યારે વાત. ના એ તો હું જોઉં ને. હું અને આટલું હાલો આટલું જલ્દી હવે આપણે મોડું થઈ જાય પાછું. મિત્રો આપણે જો દર્શન કરીને હવે આપણે નીકળીએ છીએ સુરત જવા માટે. બરાબર, સુરત જવું ને? જાય ને. તો હવે જઈએ છીએ અમે સુરત. આના ભાઈની ઘરે જવાનું છે કારણ કે રાતે આપણે જમવાનો પ્રોગ્રામ એની ઘરે રાખ્યો છે. આરામી થઈ જાય. હા તો હવે આપણે જઈએ છીએ સુરત. જો બેયને ચડવાનું હતું ત્યારે બળ પડતો હતો, અત્યારે જો ઉતરવામાં કેટલાય આગળ ભાગે કારણ કે ઉતરવામાં મજા આવે. મિત્રો અત્યારે જો આપણે સાહેબ ઉભી રહી ગયા છે. આવી મટકાવાળી સાહેબ પીવાની છે અમારા સંતોષભાઈને, એમાં પીવી છે. બરાબર ને? જોવા દેતા. વાહ, કટિંગ સંતોષને પાઈ દે એટલે શાંતિ. ત્યાંમાં કોઈ જણ પીધી છે? ત્યાં કોઈ જણ? એકવાર પહેલા બહુ વર્ષ. આ રીતે હોય સરસ મજાની છે સાહેબ.
અમારા હાટુભાઈ તો દાન કરવા મળ્યા. હાટુભાઈ અમારે દાનવીર છે હો ભાઈ. અત્યારે આપણે જો આ કઈ છે બટા હોટલ મને વાંચતા હા હા મીટ હા એ હોટલમાં અમે આવી ગયા છીએ. અને જો અમારે કેમ કે હાળા આ અમારા મોટા હાળા છે અને આ બધા એના ઘરના છે. અમારા હાળાના ખર્ચો છે આ બરાબર ને રાકેશભાઈ? આ હાળાનું કરી નાખવાનું છે અમારે. હા હા હનુમાનજી હા હનુમાનજીની મૂર્તિ છે. હાટુભાઈ કેમ હા હાટુભાઈ આપણે હાળા હોટલ બોટલ કેમ? અરે આ તો કઈક પાણીમાં સબસબિયા કરીને ખાવાનું એવું છે. તો તમને થોડી વારમાં બતાવી જો હનુમાનજીની પ્રતિમા છે સરસ મજાની. મિત્રો અહીંથી છે બધું સરસ મજાની હોટલ છે તમે જો. તો મિત્રો અત્યારે જો અમારા શાળાથી સરસ મજાની હોટલમાં લઈ આવ્યા છે. આ અમારા શાળાના ઘરના છે. પછી આ અમારા મેડમ છે. આ છે અમારી હારી લાટુ અને સંતોષ ને અમારા હાડુભાઈ છે. કેમ મજા આવી ગઈ ને? સબસબિયા કરીને ખાવાનું. હા સંતોષ બોલો બોલો. હાલો પછી ઓર્ડર આપો ઝડપથી. જો આ મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે મિત્રો. અમારે મેડમ બેસી ગયા છે. હાલો પેલા આપણે બધે જમીએ. મિત્રો તમારે જો ફેમિલીમાં આવવું હોય તો આ સરસ મજાનું અંદર છે. મસ્ત છે કેમ? બહુ મસ્ત છે. હે ઓલી છોકરીઓ જોવે કે અમને ન લઈ ગયા. સંતોષને ને બોલાવો. સંતોષભાઈ આવ્યો ઓલા અમારે ન આવ્યા. તો સરસ મજાનું છે. તમારે એક ફેરો અહીંયા જરૂર આવજો. આનું તમને એડ્રેસ શું છે એ તમને કોમેન્ટમાં કહીશું. તો આ જમવાનું મસ્ત હતું કા? હે જમવાનું મસ્ત હતું. મજા આવી ગઈ. મજા આવી ગઈ. આપણે સંતોષના લગ્ન આવ્યા આ હોટલમાં રાખવાના છે. સંતોષના લગ્ન. હા તો સુરતની છોકરી ગોતવી પડે આપણે. આપણે સુરતની એટલે ગોતી. જાન લઈને આવ્યા ત્યાં ઉતરવા થાય ને. તો હાલો હવે તમને બહારનો નજારો છે એ બતાવી. બ્લોકમાં બિના રહીજો. અને મિત્રો અત્યારે જો આપણે સરસ મજાનું જમી લીધું છે અને જમવાની બહુ મજા આવી ને એક નંબર હોટલ છે. તમે એકવાર જરૂર છે આવો અને મોજ માણો. મજા આવી ગઈ? આવી જાય ને. મારો ભાઈ લઈને આવ્યો છે. હા એનો ભાઈ લઈને આવ્યો ને એ જો હનુમાનજીની મૂર્તિ છે સરસ મજાની. અને આપણે હવે જમીને હવે બહાર આવ્યા છીએ. હવે તો બીજું કઈ જોવા લાયક છે નહીં. અને આયા બધી જો ખુરશી છે અને સામે છે અમારા દવુભાઈ માટે લસરપટ્ટી. જવું હોય તો ઈસર ખાઈ ને કા. તો બ્લોકમાં બના રહીજો. તમે જો પાન માવાના શોખીન હો તો તમને પાન મસાલો પણ મળી જશે. અત્યારે આપણે રજા લઈએ છીએ અને આપણે સીધું જવાનું છે રાજુલા. તો ભાઈ રાકેશભાઈ આવજો. તમે બહુ હાસ્યો મજા આવી ગઈ. આવી મજા અમને કાંઈ નથી આવી. તો તમે બધા આવો ગામડે અમારે. તો હાલો હવે આપણે બધા નીકળી જઈએ. મિત્રો અત્યારે આપણે જો સીએનજી પુરાવા આવી ગયા છીએ. સીએનજી પુરાવીને સીધું આપણે નીકળી જવાનું છે રાજુલા. અમારા હાળા સાહેબે બહુ મોજ કરાવી દીધી અને હવે બસ આગળ જો સીએનજી પુરાઈ જાય એટલે આપણે નીકળી જવાનું છે સીધું ઘરે જવા માટે. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ. અત્યારે વાગ્યા છે સવારના 5 અને થાકી ગયા છીએ. તો હવે આપણે સૂઈ જવાનું છે અને આપણે બ્લોગ અહીં એન્ડ કરી દઈએ. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. આવજો, બાય બાય.